નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર આધારિત પરામર્શ અંગેનો આ સવિશેષ કાર્યક્રમ ઉઘડતી દિશાઓ આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો ચર્ચાનો વિષય છે ભાવિ પેઢીને આકાર આપવામાં શિક્ષક પ્રશિક્ષણની ભૂમિકા અને નિસ્બત. આજે આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે ડૉક્ટર હર્ષદ પટેલ, માનનીય કુલપતિ શ્રી, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, એવું કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોઉં ખડે કાકે લાગું પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. શિક્ષક રાષ્ટ્રનું ઘડતર કરે છે, રાષ્ટ્રનું નિર્માણ કરવામાં બહુ મહત્તમ ફાળો આપે છે. પ્રાચીન કાળથી આપણી સભ્યતામાં, આપણી સંસ્કૃતિમાં ગુરુનો એક મહિમા છે અને એ મહિમાને પુનઃસ્થાપન કરવાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાત છે. એટલે પહેલો જ પ્રશ્ન એવો થાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષક પ્રશિક્ષણ ઉપર આટલો બધો ભાર કેમ મૂકવામાં આવ્યો છે? શું કારણો હોઈ શકે? આપે જેમ કહ્યું તેમ આશુતોષભાઈ કે રાષ્ટ્રની ચેતના એટલે જ શિક્ષણ છે. જી. અને શિક્ષણની ભૂમિકા જી શિક્ષક વગર શક્ય નથી બનવાની. જી. અને જ્યાં શિક્ષક છે ત્યાં શિક્ષક પ્રશિક્ષણ છે. છેલ્લા વર્ષોમાં શિક્ષક પ્રશિક્ષણે એક જુદા જ પ્રકારનો માહોલ આપણા દેશમાં આપ્યો છે. જી. એને ધ્યાનમાં રાખીને જી મહત્વની બાબતો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચર્ચવામાં આવી છે. જી. એટલે ખાસ કરીને શિક્ષક પ્રશિક્ષણની જ્યારે વાત આવે છે તો એવી કઈ ખાસ ભલામણો છે કે એકદમ સમજવાળો પ્રશિક્ષિત શિક્ષક સમાજમાં આવે અને ખરેખર નવા ભારતનું નિર્માણ બનવામાં એ પ્રબળ દાવેદાર બને અને આવતીકાલ જે છે વિદ્યાર્થીઓ ત્યાં સુધી સાચું શિક્ષણ પહોંચે? સૌથી મહત્વની જોગવાઈ કહીએ જી તો અત્યાર સુધી 2 વર્ષીય બીએડ અભ્યાસક્રમ ચાલે છે. અચ્છા. એમાં મોટો બદલાવ જી એટલે 4 વર્ષીય બીએડ અભ્યાસક્રમ, અચ્છા, એને ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ કહેવામાં આવે છે. જી. જે સામાન્ય રીતે આપણે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી બીએડ કોર્સમાં પ્રવેશ લેતા હોઈએ છીએ, જી. એને બદલે 12મા ધોરણ પછી બીએડનો અભ્યાસક્રમ એટલે 12 પછી 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સનો આ મહત્વની જોગવાઈ આ પોલિસીમાં છે. તો પછી જે 2 વર્ષનો અભ્યાસક્રમ અત્યારે ચાલે છે એનું શું ભવિષ્ય? 2 વર્ષનો અભ્યાસક્રમ પણ ચાલશે, અચ્છા, પણ એના માટેની જોગવાઈઓ જરા જુદી છે. જે અત્યારે 2 વર્ષીય બીએડ અભ્યાસક્રમ ચલાવે છે જી એ તમામ સંસ્થાઓએ 2030 સુધીમાં 4 વર્ષીય બીએડ અભ્યાસક્રમમાં પરિવર્તિત થવાનું છે. અચ્છા, એટલે આઈધર એ બીએ બીએડ જી અથવા તો બીએસસી બીએડ એટલે સ્નાતક સાથે બીએડ એટલે ડ્યુઅલ ડિગ્રી અભ્યાસક્રમ જી. એ આ મહત્વની જોગવાઈ છે. અને એક ઉલ્લેખ એવો પણ છે કે 4 વર્ષનો અભ્યાસક્રમ, 2 વર્ષનો અભ્યાસક્રમ અને 1 વર્ષનો અભ્યાસક્રમ ચલાવવાની પણ એક ખાસ વાત છે. હા, પણ એ જોગવાઈઓ જી. યુનિવર્સિટી માટે છે અચ્છા. અથવા તો જે 4 વર્ષીય બીએડ અભ્યાસક્રમ ચલાવે છે એના માટે છે. 12મા પછી 4 વર્ષીય બીએડ અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જી એના સિવાય કેટલાક વિદ્યાર્થીઓ 4 વર્ષીય સ્નાતક એટલે જેમ બીએ ઓનર્સ કહીએ તેમ, હા તો એના માટે 2 વર્ષીય બીએડનો અભ્યાસક્રમ. જી જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, જી માસ્ટર્સ કરે છે, જી એટલે અનુસ્નાતક વાળા વિદ્યાર્થીઓ માટે 1 વર્ષીય બીએડ અભ્યાસક્રમ. આમ યુનિવર્સિટી કક્ષાએ જી. 3 પ્રકારના અભ્યાસક્રમો બીએડના ઓફર કરવામાં આવશે. એક 4 વર્ષીય, 2 વર્ષીય અને 1 વર્ષીય. પણ આ માત્ર યુનિવર્સિટી અને જે 4 વર્ષીય અભ્યાસક્રમ ચલાવે છે એમના માટે જ આ સંભવ બનવાનું છે. એટલે હાલ જે આપણે કહીએ છીએ કે બીએડ પછી એમએડ થાય તો આ એને સમકક્ષ હશે એમએડની સાથે કે એમએડ પાછું એની રીતે અલગ જ? ના, એ આખી જુદી વ્યવસ્થા છે, એ પોસ્ટ ગ્રેજ્યુએશન છે. અચ્છા. પરંતુ જ્યાં સ્ટેન્ડ એલોન છે, અચ્છા. અત્યારે માત્ર બીએડ અભ્યાસક્રમ આપતી ઘણી બધી સંસ્થાઓ છે. જી. દેશમાં લગભગ 14,000 જેટલી સંસ્થાઓ હશે કે જે માત્ર બીએસ અભ્યાસક્રમ ચલાવે છે. પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવી જોગવાઈ છે જી. કે મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ છે. જી એને કારણે સ્ટેન્ડ એલોન ઇન્સ્ટિટ્યુશને ધીમે ધીમે કન્વર્ટ થવાનું છે 2030 સુધીમાં જી. 4 વર્ષીય અભ્યાસક્રમોમાં. અચ્છા. નહીતર એણે એ સંસ્થાને બંધ કરવી પડે. અચ્છા. અને થોડુંક પાછળ જઈએ તો વર્ષ 2012નો જે જસ્ટિસ વર્મા કમિશન એમનો જે રિપોર્ટ છે અને એના આધારે ઘણું સચેત થઈ જવાની જરૂર હતી એ સમયથી. તો હવે જે બીએડની અંદર કે આ જે શિક્ષક પ્રશિક્ષકના જે અભ્યાસક્રમો છે એમાં પ્રવેશના કેવા માપદંડો રાખવામાં આવશે? આપે જીએસ વર્મા કમિટીનો જે રિપોર્ટ છે એનો ઉલ્લેખ કર્યો, જી પછી હું પ્રવેશની વાત કરું છું. જી તો વર્મા કમિશને એવું કીધું કે કેટલીક ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ જે સ્ટેન્ડ એલોન છે એ માત્ર ડિગ્રી આપે છે, અચ્છા,
તાલીમ નથી આપતી હા. એવી સંસ્થાઓને સત્વરે બંધ કરવી જોઈએ. એટલે ડ્રાફ્ટ એજ્યુકેશન પોલિસીમાં તો લખ્યું હતું મેસિવ ક્લીનઅપ એક્સરસાઇઝ શુડ બી ટેકન અપ બાય MHRD, અને આમાં પણ એવો ઉલ્લેખ છે કે આ સંસ્થાઓને 1 વર્ષ સુધરવા માટેનો સમયગાળો આપીએ, એટલે બદલાવ માટેનો સમયગાળો આપીએ કે એ યોગ્ય રીતે સંચાલન કરે, નહીતર એને બંધ કરવી. અને 2030 સુધીમાં આ તમામ સંસ્થાઓએ 4 વર્ષીય બીએડ કોર્સમાં પરિવર્તિત થવું. હવે જે બીજો તમારો સવાલ હતો કે પ્રવેશ, હા, અત્યારે મોટા ભાગે જેવી રીતે અમે યુનિવર્સિટીમાં સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમ છે, તો એવું બનતું હોય છે કે યુનિવર્સિટી સેન્ટ્રલાઇઝ એડમિશનમાં 1 રાઉન્ડ 2 રાઉન્ડ કરે, પછી વિદ્યાર્થીઓ ન મળે એટલે ઇન્સ્ટિટ્યુશન્સ પોતાની રીતે વિદ્યાર્થીઓને એડમિશન્સ વગેરે આપે. એને બદલે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પ્રવેશની કામગીરી માટે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીને કામ સોંપવાની જોગવાઈ કરેલી છે, જી. જે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ કરશે, જેની અંદર 2 પ્રકારની બાબતો ચકાસવામાં આવે કે ગ્રેજ્યુએશન કર્યા પછી અથવા તો અભ્યાસક્રમ ભણ્યા પછી વિષય વસ્તુ અને બીજી એપ્ટિટ્યુડ, ટીચર બનવા માટેનો એપ્ટિટ્યુડ, અને એની એક સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ બને એટલે શિક્ષકના વ્યવસાયમાં એવા જ લોકો આવે કે જેને વ્યવસાય પ્રત્યેની અભિયોગ્યતા હોય, એટલા માટેની આ વ્યવસ્થા એમાં કરી છે. એટલે લગાવની સાથે સાથે અભિયોગ્યતાની પણ ચકાસણી થશે, કારણ કે શિક્ષક બનવા માટે ઘણા લોકો એમનેમ જ એ પ્રોફેશનને સ્વીકારી લેતા હોય છે, પણ હવે એક આખું એવું માળખું તૈયાર થશે કે તમારામાં શિક્ષક બનવાની તમન્ના છે, ઈચ્છા છે, પછી તમારી યોગ્યતાની એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે આપે કહ્યું એ પ્રમાણે યોગ્યતાની ચકાસણી થશે, અને ત્યારબાદ જ્યારે આપ પ્રવેશ લેશો અને એક પ્રશિક્ષિત શિક્ષક બનીને બહાર આવશો. પણ આ સાથે એક બીજો મહત્વનો ઉલ્લેખ છે કે PhDનો જે આખો અભ્યાસક્રમ છે એને આખો રીઓરિયન્ટ કરવાની વાત કરી છે. એ ખાસ કરીને જે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કોલેજીસ છે, એટલે અધર ધેન ટીચર એજ્યુકેશન, એટલે અધર ફેકલ્ટીઝ છે, તો એમાં PG કર્યા બાદ નેટ સ્લેટ એક્ઝામિનેશન આપ્યા બાદ અધ્યાપક તરીકે વ્યવસાયમાં જોડાય છે, ઇવન PhD કરી લે છે. એટલે PhD કર્યા પછી અધ્યાપક તરીકે નિયુક્ત થાય છે, પરંતુ એને ટીચિંગ મેથોડોલોજીનો ખ્યાલ એટલો નથી હોતો. એટલે આ પોલિસીમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ ફેકલ્ટીના વ્યક્તિ માટે, PhD સ્કોલર માટે ટીચર એજ્યુકેશનના કેટલાક મુદ્દાઓ ભણવા આવશ્યક છે. અચ્છા. અને એ ભણ્યા પછી એને જે સંસ્થામાં એ PhD કરતો હોય ફૂલ ટાઈમ, ત્યાં એને ભણાવવાનું પણ છે, જેને કારણે એને શરૂઆતથી તાલીમ મળી રહે કે આપણે વર્ગખંડમાં જઈને કેવી રીતે ભણાવવાનું છે. રિસર્ચનો પાર્ટ તો ખરો જ, પરંતુ આ પદ્ધતિ શાસ્ત્રનો પણ એને અભ્યાસ કરવાનો છે. એટલે ખાસ કરીને ભણાવવાનો એક્સપિરિયન્સ તો ખરો જ ખરો, પણ એ સાથે એને બીજા કયા કયા વિષયો સાથે કમ્પલસરી લેવા જ પડશે કે જેથી એ શિક્ષણના વ્યવસાયમાં આગળ વધી શકે? એટલે માત્ર એજ્યુકેશન ફેકલ્ટીની વાત નથી કરતો. અચ્છા. ઇવન કોમર્સના અધ્યાપક જે બનવાના હોય, એટલે કોમર્સ ફેકલ્ટીમાં જે PhD કરે છે, મેનેજમેન્ટમાં જે PhD કરે છે, એ રિસર્ચનું કામ તો કરતા હોય, પરંતુ એને પેડોગોજીકલ આસ્પેક્ટને, પદ્ધતિ શાસ્ત્રને ભણવું જોઈએ, એવી આ પોલિસીમાં જોગવાઈ કરી છે. એટલે આર્મીનો ડોક્ટર હોય પણ એને હથિયાર ચલાવતા આવડતું હોય એવું છે કે જે આ શાખા સાથે જોડાયેલો હોય એને શિક્ષણ તો આવડતું જ હોય એવું કહી શકાય. પણ ખાસ એક બીજી વસ્તુ છે નેશનલ મિશન ફોર મેન્ટોરિંગ. હવે અહીંયા આનું મહત્વ બહુ વધી જાય છે. કયા ઉદ્દેશો સર થશે? ખાસ કરીને આ સ્કૂલ એજ્યુકેશનનો મુદ્દો છે. અચ્છા. કે ઘણી વખતે કોઈ એક સ્કૂલ છે, એમાં શિક્ષકો છે, એક યુનિવર્સિટી છે, એમાં અધ્યાપકો છે, તો સ્કૂલ કોમ્પ્લેક્સની પણ વાત પોલિસીમાં છે. એવી રીતે જે તજજ્ઞ લોકો છે, નિવૃત્ત થયા છે, પરંતુ એ માર્ગદર્શન આપી શકે એમ છે, એટલે એક નેશનલ ડેટાબેઝ મેન્ટરિંગ માટેનો, જેને કારણે યુનિવર્સિટી અથવા તો સ્કૂલ્સ એમની મદદ લઈ શકે સમયાંતરે, કે જેમાં સલાહનું કામ એ નિવૃત્ત થયેલા લોકો, એ ક્ષેત્રના તજજ્ઞ લોકો આપી શકે. અને બીજું તમે શાળા કક્ષાની વાત કરી તો એક બીજો એક ઉલ્લેખ એવો કરાયો છે જે સ્પેશિયલ એડ્યુકેટર્સનો એક ઉલ્લેખ છે. એ ખરેખર એ શું પરિકલ્પના છે? એ ખાસ કરીને જે દિવ્યાંગ બાળકો માટેના શિક્ષકો છે, એટલે હવે ઇન્ક્લુસિવ એજ્યુકેશન છે, સમાવેશી શિક્ષાની વાત છે. તો ઘણા બધા બાળકો એવા છે વર્ગખંડમાં કે જે સામાન્ય રીતે એક સાથે ભણાવીએ બધા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવાનું નથી હોતું, પરંતુ એને આઈડેન્ટિફાઈ કરવા પડે.
તો સ્પેશિયલ એડ્યુકેટર્સમાં જી આરસીઆઈ જેમ કામ કરે છે તો એનસીટીઈ અને આરસીઆઈ એક એવા પ્રકારનો અભ્યાસક્રમ કરે જી કે જેથી કરીને શિક્ષકોને સ્પેશિયલ એડ્યુકેટર તરીકે શું કાળજી રાખવાની થાય જી કે કોઈક દિવ્યાંગ બાળક છે તો એની દિવ્યાંગ કયા ક્ષેત્રની છે એના માટે એને શું કાળજી રાખવાની એનો સર્ટિફિકેટ પ્રકારની વ્યવસ્થા એનો સ્પેશિયલ કોર્સ આ શિક્ષક માટે કરાવવામાં આવે એટલે પાર્ટ ટાઈમ પણ થઈ શકે અને કદાચ એ સર્ટિફિકેટ કોર્સ થઈ શકે એટલે ઇન સર્વિસ પણ થઈ શકે અચ્છા અને બિફોર જોઈનિંગ પણ થઈ શકે થઈ શકે. ઇવન એના ડિગ્રી કોર્સ પણ ચાલતા હોય છે આરસીઆઈ વાળા. અચ્છા અને જ્યારે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન તરફ આપણે આગળ વધવાની વાત કરી છે 2030 સુધીની આપણે એક ધ્યેય રાખ્યો છે તો જે શિક્ષણ પ્રશિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાનો છે એ લોકોએ બીજા કયા કયા સંસ્થાનો સાથે સંકલન સાધવું પડશે કારણ કે હવે તો મલ્ટીડિસિપ્લિનરીની વાત થઈ રહી છે એટલે ખાસ કરીને એમાં પહેલું આ આગળના બધા જ પ્રશ્નોની આપણે જે ચર્ચા કરી જી. એ વ્યવસ્થાના એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો છે જી પરંતુ અભ્યાસક્રમ બનાવવો એ સૌથી મહત્વનું છે જી એટલે એનસીએફટીઈ એટલે જેમ એનસીએફ 2005 છે સ્કૂલ એજ્યુકેશનના માટે જી એમ ટીચર એજ્યુકેશન માટેનો અભ્યાસક્રમ માટેનું પ્રારૂપ છે જી. એ એનસીએફટીઈ જી. 2021માં આવશે જી. એટલે એક વર્ષ પછી જી જે એમાં એનસીટીઈ હોય એનસીઆરટી હોય જુદી જુદી સંસ્થાનો ભેગા થઈને શિક્ષકો માટેના અભ્યાસક્રમની રચના કરશે જી અને એ અભ્યાસક્રમને આધારે જે આપણી જરૂરિયાત છે એને આધારિત એમાં બાબતો સમાવિષ્ટ કરવામાં આવશે અને દર 5 કે 10 વર્ષે એનો રિવ્યુ કરવામાં આવશે જેથી સમયાંતરે એમાં ફેરફાર કરી શકાય. હવે વિદ્યાર્થીએ એકવાર બીએડ કરી લીધું પોતાની રીતે શિક્ષક બનવા તૈયાર થઈ ગયો છે પણ સ્કૂલની અંદર રિક્રુટમેન્ટ એની કોઈ ખાસ પદ્ધતિ વર્તમાનમાં આપણે ટીઈટી અને ટીએટી એને આધારિત શિક્ષકોની નિયુક્તિ કરીએ છીએ ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશનમાં એટલે જી. આરટી ની અંતર્ગત ટીઈટીની જોગવાઈ છે બીએડ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પોલિસીમાં ટીઈટીની સાથે એ વિદ્યાર્થીનો દાર્શનિક પાઠ એટલે ડેમોન્સ્ટ્રેશન લેસન એટલે પરફોર્મન્સ શિક્ષક તરીકે વર્ગખંડમાં કેવું ભણાવી શકે છે એટલે ટીઈટી માત્ર એનું સૈદ્ધાંતિક જ્ઞાન તપાસે જી અને વાયવા લેવાનો એટલે રૂબરૂ મુલાકાત એને આધારિત શિક્ષકની નિયુક્તિ થશે આ ખૂબ મહત્વનો ફેરફાર છે જી અત્યારે પણ ટીઈટીના પરિણામો ઓછા આવે છે એટલે જે શિક્ષકની તાલીમ યોગ્ય નથી લેતો તો એ સારું પરફોર્મ નહીં કરી શકે એ માત્ર સૈદ્ધાંતિક બાબતોને આધારે શિક્ષક તરીકે નિયુક્ત નહીં થાય પરંતુ વર્ગખંડમાં કઈ પદ્ધતિથી એ ભણાવી શકે છે આ બધી બાબતો એ શિક્ષક તરીકેની નિયુક્તિ પહેલા તપાસવામાં આવશે ચકાસવામાં આવશે એને આધારે શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. તલસ્પર્શી ચર્ચા એક પછી એક મુદ્દા આગળ ચાલી રહ્યા છે પણ હવે એક વખત શિક્ષકના એની ગુણવત્તાની ચકાસણી થઈ ગઈ એણે શિક્ષક તરીકે પ્રવેશ કરી લીધો પણ એના વર્ક દરમિયાન એના કાર્ય દરમિયાન એની યોગ્યતાની ચકાસણી થશે એ માટે કયા માપદંડોના આધારે એની યોગ્યતાની ચકાસણી થશે શિક્ષકની નિયુક્તિ બે સ્તરે સ્વાભાવિક રીતે થતી હોય એક શિક્ષક તરીકેની ભૂમિકા હોય બીજું સંસ્થાના વડા તરીકેની એટલે આચાર્ય તરીકેની જવાબદારી હોય તો શિક્ષક તરીકે ડ્યુરિંગ કેરિયર એણે દર વર્ષે 50 કલાકની તાલીમ લેવાની થશે અચ્છા દર વર્ષે એ પ્રોફેશનલ ગ્રોથના સંદર્ભમાં બીજું જે રીતે પોલિસીમાં જોગવાઈ કરી છે 4 જુદા જુદા સ્તરની એટલે પ્રારંભિક છે પછી ત્રીજું ચોથું પાંચમું છે 6 થી 8 છે સેકન્ડરી અને હાયર સેકન્ડરી આમ 4 તબક્કામાં શિક્ષકની નિયુક્તિ થવાની જી પરંતુ કોઈ એક તબક્કામાંથી બીજા તબક્કામાં શિક્ષક તરીકે જવું છે જી તો એના માટે શું તો એના માટેની પણ જોગવાઈ આ પોલિસીમાં કરવામાં આવી છે જેથી કરીને સ્વિચ ઓવર કરી શકે એના માટેના જુદા જુદા માપદંડો પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ એ એસ્ટાબ્લિશ કરવામાં આવવાના છે. અચ્છા તો આનો ફાયદો શું થાય શિક્ષણ ઉપર એના સકારાત્મક કયા ફાયદા જોવા મળશે બિલકુલ સ્વાભાવિક છે અત્યારે આપણે જેમ જોતા હોઈએ તો કોઈ પણ નોકરીની અંદર કે અનુભવના વર્ષો થાય એને આધારિત આપણો પગાર વધે એના આધારિત આપણી સિનિયોરિટી કાઉન્ટ થાય જી પરંતુ આ નવી પોલિસીમાં બંને બાબતોને જુદી રીતે જોવામાં આવી છે જી પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ છે એને આધારિત એપ્રેઝલ લેવામાં આવશે અને એપ્રેઝલના રિપોર્ટને આધારિત એની પદોન્નતિ એટલે એનું પ્રમોશન અથવા તો એનો સ્કેલ એટલે માત્ર નોકરીના વર્ષોને આધારિત નહીં એટલે એવું બની શકે
કે નોકરીના વર્ષો ઓછા હોય પરંતુ એ વહેલો પ્રમોટ થાય. કેમ? તો કે એનો એપ્રેઝલ વધારે સારો હોય. એટલે ગુણવત્તા પર ભાર મૂકવા માટે, શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે, જે લોકો કાર્યદક્ષ છે એની કાર્યક્ષમતાને આધારિત, કાર્યકાળને આધારિત નહીં, કાર્યક્ષમતાને આધારિત, કાર્યદક્ષતાને આધારિત એને પ્રમોટ કરવામાં આવે, એને પ્રોત્સાહિત કરવામાં આવે, આવી જોગવાઈ છે. પણ આ તો એક આખું માળખું બનશે, કારણ કે એકબીજા સાથે બધું કનેક્ટેડ છે. તો આ એને એપ્રેઝલ આપણે આપીએ છીએ કે જેથી આને પોતે પ્રોત્સાહિત થાય, ટૂંકા ગાળામાં કદાચ એને પ્રમોશન મળે છે. પણ એક એવું પણ માળખું તૈયાર થવું જોઈએ કે જે આસપાસનું માળખું હોય, જેનાથી શિક્ષક સતત પ્રોત્સાહિત થાય. જેમ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત માળખું મળવું જોઈએ, એમ શિક્ષકને શિક્ષણ આપવા માટે પણ એક પ્રોત્સાહિત માળખું મળવું જોઈએ. એવા કોઈ ખાસ ઉલ્લેખો છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં? એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૌથી મહત્વની બાબત એવી છે જી, સ્કૂલ કોમ્પ્લેક્સ. અચ્છા. અત્યારે આરટીઈ મુજબ આપણે ગણિત વિજ્ઞાનના એક શિક્ષક, ભાષાના એક શિક્ષક અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ની નિયુક્તિ 6 થી 8 માં કરીએ છીએ. પણ ચિત્ર, સંગીત, વ્યાયામ, કલાઓ, પરફોર્મિંગ આર્ટ્સ એના શિક્ષકની નિયુક્તિ માટે શું? તો એક સ્કૂલમાં શિક્ષક એટલે કોમ્પ્લેક્સ, સ્કૂલ કોમ્પ્લેક્સ બને એટલે 3, 4 કે 10 સ્કૂલ, એની વચ્ચે આ શિક્ષક હોય. ઇવન કોઈ કુંભાર છે, સ્થાનિક એવો કડીઓ છે, એવો ખેડૂત છે પ્રગતિશીલ જે પ્રયોગો કરે છે, એ પણ સ્કૂલમાં આવીને શીખવી શકે, એની વ્યવસ્થાઓ પણ આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. એટલે જેમ આપણે વિઝિટિંગ ફેકલ્ટી કહીએ છીએ એવી રીતે આવા જે વિષય નિષ્ણાતો હશે, જુદી જુદી કલાના નિષ્ણાતો હશે, એ પણ આવીને જ્ઞાન આપી શકશે. પણ અહીંયા પ્રશ્ન એવો થાય કે એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં સુધી કોઈ નિષ્ણાત શિક્ષકો હજુ ઘણા બધા એવા વિસ્તારો છે કે પહોંચતા નથી. તો એનું પણ એક માળખું તો ગોઠવવું પડશે. એટલે ખાસ કરીને અત્યારે જેવી રીતે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, એમ સ્વયં પ્લેટફોર્મ, હા, એને વધારે સુદૃઢ કરવાની વાત છે. જી. એટલે ઇવન ટીચર ટ્રેનિંગમાં પણ જી, શિક્ષક તરીકે તો ખરું, એટલે વિવિધ વિષયોના લેક્ચર્સ એના માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરીને એની એક્સપર્ટાઇઝને બીજા સુધી શેર કરી શકીએ. આવી વ્યવસ્થાઓ આ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. પણ માની લો કે કોઈ સ્થાનિક ભાષા જાણતો હોય, સ્થાનિક બોલી જાણતો હોય એવો શિક્ષક, એને જે તે સ્થળે, ભલે અંતરિયાળ સ્થળ હોય અને ત્યાં કામ કરવું છે, તો લાંબા સમય સુધી એ ત્યાં જોડાયેલો રહે અને વિદ્યાર્થી સાથેની પણ પોતાની લાંબા ગાળાની સમજ કેળવી શકે, કારણ કે શિક્ષકોની બદલી પણ થતી હોય છે. તો એના માટે કોઈ વિશેષ આયોજન? સૌથી માથાનો દુખાવો ગણીએ તો સરકારો માટે આ હોય છે. જી. કારણ કે જ્યાં સુધી તમે, આપણે માનો કે અમદાવાદનું ઉદાહરણ લઈએ, તો કોઈને પણ કયા એરિયામાં જોબ કરવાનું ગમે? તો કે ભાઈ પશ્ચિમ વિસ્તારમાં કરીશ. પશ્ચિમ વિસ્તારમાં હોય તો ભાઈ સવારપાળીમાં સ્કૂલ હોય તો સારું પડે. એટલે આપણી અનુકૂળતાઓ તમે અનુભવ્યું હશે કે ગ્રાન્ટેબલ સ્ટ્રક્ચર જે સેકન્ડરી એજ્યુકેશનમાં ફિક્સ સ્થળ છે, જ્યારે પ્રાઇમરી એજ્યુકેશનમાં ટ્રાન્સફરેબલ જોબ છે. એને કારણે પ્રશ્નો બહુ આવે છે. જો શિક્ષકને ખબર જ હોય કે મારે 20 વર્ષ 25 વર્ષ આ જ ગામમાં નોકરી કરવાની છે, અહીંયા જ ભણાવવાનું છે, તો એ શાળા પરિસરને સરસ રીતે ડેવલપ કરશે. અત્યારે કરી જ રહ્યા છે. કારણ કે અત્યારે ઘણી બધી અંશે જે ટ્રાન્સફરવાળા વિષયો, ખાસ કિસ્સા સિવાય કે જે જરૂરી પણ છે, એના સિવાય એવી બાબતો નથી. છતાં પણ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કરીને લોકલ જગ્યાએ એ વિદ્યાર્થીઓ સાથે એનું એટેચમેન્ટ રહે. એટલે બદલીવાળો વિષય ઓછામાં ઓછો, એટલે ન્યૂનતમ બને, અને જો કરવાની થાય તો પણ એ સોફ્ટવેરને આધારિત ટ્રાન્સપરન્સીથી થાય. કારણ કે જ્યાં સુધી શિક્ષક સમાજ સાથે જોડાયેલો હશે તો એનું આપણને સારું પરિણામ જોવા મળે છે. આપણે ઘણા બધા પ્રગતિશીલ શિક્ષકો, ઇનોવેટિવ શિક્ષકો, જે જીસીઆરટીના માધ્યમથી આખા રાજ્યમાં થતું હોય છે નવાચારની પ્રવૃત્તિ, એમાં જોઈએ છે ગામ સાથે શિક્ષક એટલા જોડાઈ ગયા હોય કે એની નિવૃત્તિ કાર્યક્રમ વખતે આખું ગામ હિબકા ભરે. તો આ બધી જ બાબતો આપણને સૂચવે છે કે જ્યારે સમાજ સાથેનું એનું જોડાણ હશે તો શિક્ષણની પ્રક્રિયા વધારે સારી બનશે. એક ફરિયાદ કાયમ રહેતી હોય છે કે શિક્ષકને વર્ષ દરમિયાન ક્યારેક શિક્ષણ સિવાયના કામમાં વધારે સમય આપવો પડે છે, જેનાથી ભણતર ઉપર અને શિક્ષણ ઉપર વિપરીત અસર થતી હોય છે. તો એના માટે કોઈ વિશેષ સૂચન છે? આ પોલિસીમાં એવી જોગવાઈ કરી છે કે વધારાના જે કામો અથવા તો એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે, ઇવન મધ્યાહન ભોજનની કામગીરી પણ છે, એમાં શિક્ષકનો ઘણો બધો સમય જતો હોય છે, એમાંથી એને મુક્ત કરવા માટેની પણ વ્યવસ્થા આ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે. જેમ જેમ આ બધી બાબતો ઇમ્પ્લિમેન્ટેશનમાં આવશે
તેમ વધારે સરળીકરણ થશે અને વર્ગખંડમાં વિદ્યાર્થી પાસે શિક્ષક વધુ સમય રહેશે તો એના સારા પરિણામો આપણને જોવા મળશે. અને બીજું એક એવું પણ છે કે કોઈ પણ વ્યવસાય છે એમાં સતત અપડેટ તો રહેવું જ પડતું હોય છે. તો શિક્ષકને પોતાની જાતને અપડેટ કરવી છે તો એને કયા માધ્યમો મળી રહેશે? એક તો મેં આપને કહ્યું કે સ્વયં પોર્ટલથી એ પોતાને જાતને શીખી શકશે. બીજું 50 કલાક એવરી યર એમણે પોતાની કેરિયર અપડેટ માટે કરવાનું છે, પ્રોફેશનલ ગ્રોથ માટે. ત્રીજું, સર્ટિફિકેટની વ્યવસ્થાઓ જે પણ યુનિવર્સિટીઝ છે, જેમ અમે 51 સર્ટિફિકેટ કોર્સ અમે લોન્ચ કરેલા છે, જેમાં ઘણા બધા શિક્ષકો એમાં જોડાયા છે, જુદા જુદા સેન્ટર્સથી ઓનલાઈન અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. અને આ સર્ટિફિકેટને આધારિત એટલે માનો કે 6 થી 8માં જે શિક્ષક છે એને સેકન્ડરીના શિક્ષક તરીકે જવું છે, અથવા સેકન્ડરીના શિક્ષકમાંથી એને પ્રારંભિકમાં જવું છે. કારણ કે આમાં એવું હવે નથી બનવાનું કે જેમ ધોરણો ઊંચા એમ સ્કેલ ઊંચો, એવું બહુ બનવાનું નથી. જે પ્રકારે પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે એમાં એવું બનવાનું છે કે કોઈકને રુચિનું ક્ષેત્ર છે તો એ રુચિના ક્ષેત્રમાં જવા માટે સર્ટિફિકેટ કોર્સ કરી અને એમાં જોડાઈ શકે. એટલે આમ સતત શિક્ષક શીખતો રહે, નવું કરતો રહે અને નવું જ્ઞાન પ્રાપ્ત કરતો રહે અને વિદ્યાર્થીઓને આપતો રહે. એટલે એવું પણ કહી શકાય કે કોઈક એકદમ પ્રશિક્ષિત શિક્ષક છે પણ એને એવી ઈચ્છા છે કે ના, મારે નાના બાળકો સાથે કામ કરવું છે, તો કદાચ એને એ પણ સ્વાયત્તતા રહેશે અને એને પેલું સેલેરી ડિફરન્સ કે એવું બહુ મોટું નહીં દેખાય. અત્યારે જે રીતે પોલિસીમાં સૂચિત કરવામાં આવ્યું છે એનો અર્થ એવો આપણે અત્યારે કરીએ છીએ. આ બધું જ પોલિસીમાં છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવશે તો આપ કેવા પડકારો જોઈ રહ્યા છો? જેવી રીતે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવાનું થયું, આરટીઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનું થયું. હું જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિમાં હતો તો અમારે 9 માધ્યમની શાળાઓ અને 14 પ્રકારના વર્ગો ચાલતા હતા. આરટીઈ મુજબ 1 થી 5, 6 થી 8 અને 1 થી 8 આ 3 જ ટાઈપ હતી. અમારે તો 1 થી 3 ની પણ શાળા હતી, 2 થી 5 ની પણ હતી. પરંતુ એ પડકારો પહોંચી વળાય છે. કારણ કે 8મું ધોરણ સેકન્ડરીમાંથી પ્રાઇમરીમાં લાવવાનું થયું હતું, એટલે ત્યાં 9-10 રહ્યો, એટલે શિક્ષકો પણ ઘણા બધા સરપ્લસ થાય. અહીંયા શિક્ષકોને વિકલ્પ આપવાનો થાય. તો જ્યારે કોઈ પણ બદલાવ આવે છે એટલા માટે તો અહીંયા 10 વર્ષનો સમયગાળો છે, તબક્કાવાર નેશનલ અને સ્ટેટ લેવલથી. કારણ કે આ સંયુક્ત યાદીમાં શિક્ષણનો વિષય છે, એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોરિટી ડિફાઇન કરશે કે સ્કૂલ એજ્યુકેશનમાં કયા તબક્કામાં આગળ વધવું છે. કેમ કે કેટલીક પ્રક્રિયાઓ પેરેલલ વધારવાની થશે, કેટલીક પ્રક્રિયાઓ પ્રાથમિકતાને આધારિત કરવાની થશે, કારણ કે એક પૂર્ણ થયા પછી બીજી પ્રક્રિયામાં જઈ શકાશે. દાખલા તરીકે 4 યર ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સમાં કન્વર્ટ થવાનું છે 2030માં. અત્યારે ગુજરાતમાં ગ્રાન્ટીન એડ માનો કે 39 કોલેજ છે, એ 39 કોલેજને કન્વર્ટ થવું પડશે 4 યર ઇન્ટિગ્રેટેડમાંથી. એવું બનવા જોગ છે કે એ સોસાયટી કે ટ્રસ્ટ દ્વારા 20 સંસ્થાઓ કે 30 સંસ્થાઓ પોતાને ત્યાં ગ્રેજ્યુએશનના કોર્સ ઓફર કરતા હશે તો એમાં સીધા સ્વિચ ઓવર કરી શકશે. પણ જે સ્ટેન્ડ એલોન કોલેજ છે તો એને ટ્રાન્સફર થવામાં સમય લાગશે. તો આમ જે કન્વર્ઝનની પ્રોસેસ છે અથવા તો વહીવટી બાબતો છે, ઇમ્પ્લિમેન્ટેશનના મોડમાં કેટલીક એવી આવવાની છે કે જેમ જેમ આપણે એને આગળ ધપાવતા જઈશું તેમ પ્રશ્નો આવતા જાય, પડકારો પણ આવતા જાય, એમાંથી ઉકેલ પણ મળતો જાય, પણ દિશા આપણી નિશ્ચિત છે. એટલે ડાયરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન સ્પીડ. એટલે આપણા જે કાર્યક્રમનું શીર્ષક છે ઉઘડતી દિશાઓ, એનું આપણે દિશા એક નક્કી જ છે. અને ખાસ કરીને આ ચર્ચાના અંતે એવું કહી શકાય કે શિક્ષક પ્રશિક્ષણના આધારે સમાજને સારા શિક્ષકો ભવિષ્યમાં મળશે અને દેશની આવતીકાલ ઘણી ઉજ્જવળ હશે એવું લાગે છે. આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, આપનો કિંમતી સમય ફાળવ્યો અને આ તલસ્પર્શી ચર્ચા કરી. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી એક નવા વિષય સાથે ઉપસ્થિત થઈશું અને એ વિષય છે ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિ. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.